નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરોના લઘુત્તમ માસિક પેન્શનમાં આજરોજ તારીખ 25/7/2024થી કરાયો છે ₹7,500નો વધારો। તો પેન્શનર મિત્રો, વિડીયોમાં છેક અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને A to Z વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ EPS 19/5 પેન્શનરોની લઘુત્તમ પેન્શન ₹1,000થી વધારીને ₹7,500 પ્રતિ માસ કરવાની માંગ હજુ સુધી ઉકેલાઈ નથી। તો શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીએ સ્વીકાર્યું કે ઘણા હિસ્સેદારોએ પેન્શનમાં વધારો કરવાની માંગ કરી હોવા છતાં હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો EPS 19/5 રાષ્ટ્રીય આંદોલન સમિતિ લાંબા સમયથી મોંઘવારી ભથ્થું એટલે કે DA સાથે લઘુત્તમ માસિક પેન્શન ₹1,000થી વધારીને ₹7,500 કરવાની માંગ કરી રહી છે। તો આ મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્યો હતો, જ્યાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીએ પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર પેન્શનની રકમ વધારવા અને વૃદ્ધ કામદારોને વધુ નાણાકીય સહાય પૂરી પાડવાની યોજના ધરાવે છે। તો મંત્રીએ સ્વીકાર્યું કે ઘણા હિસ્સેદારોએ પેન્શન વધારવાની વિનંતી કરી હોવા છતાં હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો લઘુત્તમ પેન્શન વધારા અંગે સરકારના જવાબ વિશે। તો 20 જુલાઈના રોજ લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે કર્મચારીઓની પેન્શન યોજના એટલે કે EPS 19/5 હેઠળ લઘુત્તમ પેન્શન હાલના ₹1,000 પ્રતિ માસથી વધારવા માટે ટ્રેડ યુનિયનો અને જનપ્રતિનિધિઓ સહિત વિવિધ હિતધારકો તરફથી રજૂઆતો મળી છે। તો તેમણે લઘુત્તમ પેન્શન દર મહિને ₹7,500 સુધી વધારવાના કોઈ પણ પગલાંની પુષ્ટિ કરી નથી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ફંડનું પુનર્ગઠન વિચારણા હેઠળ છે। તો સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું તે વધારાના બજેટ સપોર્ટ પર વિચાર કરી રહી છે કે પેન્શન ફંડનું પુનર્ગઠન કરીને પેન્શનની રકમ વધારી રહી છે। તો કરંદલાજેએ સમજાવ્યું કે EPS 19/5 એક નિર્ધારિત યોગદાન નિર્ધારિત લાભ સામાજિક સુરક્ષા યોજના છે, જ્યાં લાભો કરેલા યોગદાન સાથે જોડાયેલા છે અને નિર્ધારિત ચૂકવણીઓ પણ પ્રદાન કરે છે। તો કર્મચારી પેન્શન ફંડનું ભંડોળ આના દ્વારા બનાવવામાં આવે છે। સૌથી પહેલાં નોકરીદાતાનું યોગદાન પેન્શન ફંડમાં વેતનના 8.33%, તેમજ કેન્દ્ર સરકારનું યોગદાન બજેટરી સપોર્ટ દ્વારા વેતનના 1.16% અને માસિક પગાર મર્યાદા ₹15,000ની આધીન। તો મંત્રીએ કહ્યું કે યોજના હેઠળના તમામ લાભો આવા સંયમમાંથી ચૂકવવામાં આવે છે કે EPS 19/5 ફક્ત ફકરા 32 હેઠળ ફરજિયાત મુજબ ભંડોળનું વાર્ષિક મૂલ્યાંકન કરવામાં આવે છે। તો તેણીએ એમ પણ ઉમેર્યું કે EPS 19/5 એ EPS 2026 દ્વારા બદલવામાં આવ્યું છે। તો ત્યારબાદ જોઈએ તો સરકાર બજેટ સપોર્ટ દ્વારા ₹1,000 લઘુત્તમ પેન્શન પૂરું પાડે છે। તો કરંદલાજેએ વાત પર ભાર મૂક્યો કે સરકાર EPS 19/5 પેન્શનરો માટે દર મહિને ₹1,000ની લઘુત્તમ પેન્શન સુનિશ્ચિત કરવા માટે બજેટરી સહાય પૂરી પાડી છે। તો તેણીએ કહ્યું કે સરકાર બજેટરી સપોર્ટ દ્વારા EPS 19/5 હેઠળ પેન્શનરોને દર મહિને ઓછામાં ઓછું ₹1,000 પેન્શન આપી રહી છે। તો તેણીએ સ્પષ્ટતા કરી
કે આ સરકાર દ્વારા ઈપીએસમાં આપવામાં આવતા વાર્ષિક 1.16% વેતન યોગદાનથી અલગ છે, જેનું સંચાલન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા કરવામાં આવે છે. તો ત્યારબાદ જોઈએ તો પેન્શન વધારા માટે કોઈ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી. તો સરકારને એ પણ પૂછવામાં આવ્યું હતું કે તે લાખો વૃદ્ધ પેન્શનરોની માંગણી પર અંતિમ નિર્ણય ક્યારે લેશે. તો મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર ઈપીએફઓ સભ્યો માટે સામાજિક સુરક્ષા કવરેજને મજબૂત બનાવવા માટે પ્રસિદ્ધ છે. તો કોઈપણ નિર્ણયમાં પેન્શન ફંડની ટકાઉપણું અને ભવિષ્યની જવાબદારીઓને ધ્યાનમાં લેવી પડશે. તો સરકાર ઈપીએફઓ યોજનાના સભ્યોને મજબૂત સામાજિક સુરક્ષા કવરેજ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તો સાથે સાથે આ ફંડની ટકાઉપણું અને તેના પરની ભવિષ્યની જવાબદારીઓને પણ ધ્યાનમાં લે છે. આવું પણ કરંદલાજાએ જણાવ્યું હતું. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.